હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું 10 જ મિનિટમાં બની જાય તેવા મેથીના વડા, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। ચાલો ત્યારે આપણે બનાવીશું। જેના માટે મેં એક મિક્સરનો જાર લીધો છે, એમાં 1 ઇંચ આદુનો ટુકડો, 4-5 લસણની કળી અને 2 લીલા મરચાં, 1 ચમચી જીરું અને 1 ચમચી આખા ધાણા લીધા છે। અને આપણે મસાલાને સાઈડે પીસી લેવાનો છે। અને જો મેં અડધી વાટકી પૌવા લીધા છે ને, મેં સાઈડે ધોઈને પલાળીને રાખ્યા હતા। એને થોડા આપણે જોઈ લઈશું, એમ બી પાણીથી પોચા હોય છે જ। જેમાં અડધી વાટકી આપણે ધાણા લઈશું અને 1 વાટકી મેથી સમારી લીધી છે મેં। એને ધોઈને સાફ કરીને ચોખ્ખી કરીને મેથીને લઈ લેવાની છે। હવે 2 ચમચી તલ લઈશું। તલનો ક્રંચ બહુ જ મસ્ત આવે છે આમાં। અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે પીસીને, એને બધો લઈ લઈશું આપણે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો જો મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। 1 ડુંગળી છે, મેં આવી રીતના લાંબી લાંબી સમારીને લેવાની છે। જો અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, બધું આપણે પહેલાં સાઈડે મિક્સ કરી દઈશું। કારણ કે આપણે પૌવા પલાળીને રાખ્યા છે અને મેથી પણ હોય એટલે બધામાં પાણી સારી રીતે બધું છૂટે છે। તો બધું સાઈડે મિક્સ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે। જો બધું મિક્સ થઈ ગયું છે। હવે બેસન લીધું છે। જેમ બેસન જો એમ બેસન લેવાનું છે। જો સારી રીતે આપણે બેસનને પણ મિક્સ કરી લઈશું, કારણ કે આમાં પાણીની જરૂર નહીં પડે। પાણી આપણે ડુંગળીને, ધાણાને, પૌવામાંથી બધામાં છૂટશે એટલે એમ જ લોટ બંધાઈ જશે। જો જોઈએ તો 1-2 ચમચી લઈ લેવાનું, અને પાણી વધારે લાગે તો બેસન લઈ લેવાનું। જો સારી રીતે મસ્ત લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને થોડુંક નાનું લઈને વડા બનાવી લઈશું। જો આ રીતે મસ્ત ગોલ બનાવી લેવાના છે। જો બધા તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ કઢાઈમાં તેલ મૂકી દીધું છે। મેં ડીપ ફ્રાય કરું છું, તમારે સેલો ફ્રાય કરો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। અને ચા સાથે, ચટણી સાથે કે પછી ટમેટો કેચઅપ જોડે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, ક્રિસ્પી ક્રિસ્પી। જો તળાઈને જાતે જ ઉપર આવી ગયા છે, આપણે ફેરવી લઈશું એને। જો સારી રીતે તળાઈ ગયા છે। હવે આપણે એને લઈ લઈશું, કાઢી લઈશું। જો તમે જોઈ શકો છો, મસ્ત એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બને છે। ચલો તો આપણે સર્વ કરી લઈએ। આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। આવજો, બાય બાય।